about India? Say it. How is the talks with Prime Minister Modi Great, going on it's a trade great. deal? And when do Going good. He stopped buying oil from Russia. when do you plan And to he's a friend of mine, and we speak, and he wants me to go there, and we'll figure that out. I'll go. go to India next year, sir? It could be, yeah. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આવતા વર્ષે એટલે કે 2026ના વર્ષમાં ભારતનો પ્રવાસ કરી શકે છે. સાથે જ બેઉ દેશો વચ્ચે વ્યાપારને લઈને મંત્રણાઓ આગળ વધશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધન કરતી વખતે કરી છે. સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારત રશિયા પાસેથી ઓઇલની આયાત બંધ કરી દેશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે એટલે કે 2026ના વર્ષમાં ભારત આવશે. આ જાહેરાત તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધન કરતી વખતે કરી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી દીધી છે. થોડાક સમય અગાઉ યુએસએ દ્વારા રશિયાની 2 ઓઇલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન વ્યક્તિ છે, તેઓ મારા મિત્ર છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ. હું જલ્દીથી ભારત જવાનો છું. તો આ સાંભળો યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે. No one noticed in the middle. Question about India. Say it. How is the talks with Prime Minister Modi Great, going on it's a trade great. deal? And when do Going good. He stopped buying oil from Russia. when do you plan And to he's a friend of mine, and we speak, and he wants me to go there, and we'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. Novo Nordisk is in the middle You're of a planning to go to 10. India next Go year? ahead, please. Nope. You're planning to go to India next year, sir? It could be, yeah. ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ દિવાળીના પાવન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. 2022માં જે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પછી ભારત અને ચાઇના રશિયન ઓઇલના સૌથી મોટા આયાતકર્તા બનીને વિશ્વભરમાં ઉભર્યા છે. રશિયા ભારતને ડિસ્કાઉન્ટમાં ઓઇલ આપે છે. ભારતમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ, HPCL મિત્તલ એનર્જી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ પ્રમુખ 5 કંપનીઓ રશિયા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ઓઇલની આયાત કરે છે. જો કે હવે યુએસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રશિયાની 2 પ્રમુખ ઓઇલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધ લગાડવામાં આવશે. સાથે જ નવેમ્બરની 21મી તારીખ સુધીમાં યુએસ દ્વારા આ 2 કંપનીઓ સાથે તમામ આઉટસ્ટેન્ડિંગ પૂરા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે, તેના માટે ઓગસ્ટ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવવામાં આવ્યો હતો. અને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રયાસ છે કે ભારત સંપૂર્ણપણે રશિયન ઓઇલની આયાત બંધ કરી દે, જેનાથી રશિયા યુક્રેન જે યુદ્ધ ચાલી રહ્યું છે તે આપોઆપ બંધ થઈ જાય, કેમ કે ભારત હવે રશિયન વોર ઇકોનોમીનું સૌથી મોટું કરોડરજ્જુ બનીને ઉભર્યું છે. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની, તો 2026માં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે. તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો થઈ શકે છે. ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારોને લઈને હાલમાં જે મંત્રણાઓ ચાલુ જ છે. અને વાત કરીએ રક્ષા સહયોગની, તો ભારત અને યુએસએ દ્વારા થોડાક સમય અગાઉ ડિફેન્સ પાર્ટનરશિપ કોમ્પેક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં બેઉ દેશોની સેનાઓ વચ્ચે ઇન્ટર ઓપરેટેબિલિટી, જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ સાથે જ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન વધારવામાં આવશે. આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા વર્ષે એટલે કે 2026ના વર્ષમાં તેઓ ભારત આવવાના છે. વાત કરીએ પાકિસ્તાનની, તો થોડાક સમય અગાઉ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. અને ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાનમાં જે રેર અર્થ મિનરલ્સ જે છે અને તેમાં પણ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં રેર અર્થ મિનરલ્સનો ખૂબ મોટો ભંડાર રહેલો છે, તેને લઈને યુએસની કંપની અને પાકિસ્તાની સેનાની કંપની વચ્ચે કરારો થયા હતા. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ 2026ના વર્ષમાં ભારત આવવાના છે અને તે સમયે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગમાં વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.